પીસીબીને બાતમી મળી હતી કે મકરપુરા ગામ કોઠી ફળિયામાં રહેતો ગુલાબસિંહ ઠાકોર તથા તેના દીકરા સન ઠાકોર નાઓએ પોતાના મકાનમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખી છૂટકમાં વેચાણ કરેલ છે અને હાલમાં પણ આ પ્રવૃત્તિ ચાલી રહી છે। જે બાતમીના આધારે આ જગ્યા ઉપર રેડ કરતા મકાનમાં રાખેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। પકડાયેલ આરોપી ગુલાબસિંહ ઠાકોર પાસે 5,452નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો, જ્યારે બીજા બનાવમાં મકરપુરા ગામ રણમુક્તેશ્વર મંદિર પાસે આવેલ વલ્લભ કોલોનીના મકાન નંબર D372માં રહેતા આશિક શેખ નામનો માણસ ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવેલ છે। જે બાતમીના આધારે રેડ કરતા આસિફ શેખને 21,900ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો, જ્યારે ત્રીજા બનાવમાં તરસાલી સોમનાથ નગરમાં રહેતો પ્રવીણ ઉર્ફે લાલો પંચાલનાઓના મકરપુરા દિવાળીપુરા સ્લમ્સ ક્વાર્ટર્સ પાસે આવેલ રાઠોડવાસમાં રહેતો હતો અને રાજેશભાઈ ઉર્ફે નાયક બણાજીયાને ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે તરસાલી અયોધ્યા ટાઉનશીપની બાજુમાં આવેલ ખુલ્લા ગ્રાઉન્ડમાં બેસાડી ઇંગ્લિશ દારૂનું વેચાણ કરે છે અને હાલ પણ આ રાજેશ બજાણિયાની ગ્રાઉન્ડમાં દારૂની પ્રવૃત્તિ ચાલી રહી છે। જે હકીકતના આધારે માહિતીવાળી જગ્યાઓ પર રેડ કરતા ખુલ્લા મેદાનમાં ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી મકરપુરા પોલીસ ખાતે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રાજેશ બજાણિયાને 65,000થી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે। પ્રવીણ પંચાલ અને પરેશ પટેલને પણ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે।